नमस्कार स्टूडेंट्स। स्टैंडर्ड 8 सेमेस्टर 2 यूनिट नंबर 1 एक्टिविटी 3 જેની લર્નિંગ આઉટકમ છે ચિત્ર ગ્રાફ નકશા વાર્તા અને પરિચય જોઈ અને એની માહિતી આપી શકે છે। એક્ટિવિટી નંબર 3માં એ છે રીડ ધ ફોલોઈંગ પેસેજ। નીચેનો જે ફકરો છે એ વાંચવાનો છે અને એમાંથી તમારે જ્હોન કેન અને જ્હોન કેન નોટવાળા વાક્યો અલગથી તારવવાના છે। John is an acrobat. He works in the great global circus. He practices very hard for his shows. He can perform on a high swing. He can ride a motorcycle. He can walk on a rope at a great height. But he cannot ride a horse. He cannot jump through the fire ring. He cannot play tricks like jokers. સૌથી પહેલાં કેન શું છે મિત્રો? કોઈ વ્યક્તિ કંઈક કાર્ય ફિઝિકલી શારીરિક કે માનસિક રીતે કરી શકે છે, કરી શકવું એટલે કેન વપરાય છે। નથી કરી શકતો એટલે કેન નોટ વપરાય છે। જ્હોન ઇઝ એન એક્રોબેટ। જ્હોન એક્રોબેટ છે જે સર્કસમાં ઉપર એક દાવ બતાવે છે। હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ। ગ્રેટ ગ્લોબલ સર્કસમાં કામ કરે છે। હી પ્રેક્ટિસ વેરી હાર્ડ ફોર હિઝ શોઝ। એના શો માટે સખત પ્રેક્ટિસ કરે છે। હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ। એ ઊંચા ઊંચા જે હિંચકા છે એના ઉપર પરફોર્મ કરે છે। હી કેન રાઇડ અ મોનોસાઇકલ। એ મોનોસાઇકલ ચલાવી શકે છે। કેન વપરાણું જુઓ। હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ। ઊંચી હાઇટના રોપ ઉપર ચાલી શકે છે। બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ। ઘોડો નથી ચલાવી શકતો। હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ। ફાયર રિંગ હોય એમાંથી જમ્પ નથી કરી શકતો અને હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર। જોકર જેવી યુક્તિઓ નથી કરી શકતો। ઉપરના ત્રણ વિધાનો જે આપ્યા છે એ કેનવાળા છે એટલે કે એ એવું કરી શકે છે। નીચેના જે ત્રણ વાક્યો છે એ કેન નોટવાળા છે એટલે એવું નથી કરી શકતો। હવે આપણે જે જ્હોન કેનવાળા વાક્યો છે એ જ્હોન કેનના સેક્શનમાં લખવાના છે અને જ્હોન કેન નોટવાળા વાક્યો છે એ જ્હોન કેન નોટવાળા સેક્શનમાં લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ આ કેન મોડલ ઓક્ઝિલરી શીખી રહ્યા છીએ। તો કેનવાળા વાક્યો આપણે સૌ પ્રથમ કેનવાળા સેક્શનમાં અને કેન નોટવાળા વાક્યો કેન નોટવાળા સેક્શનમાં લખીશું। તો તમે પણ મારી સાથે સાથે લખશો। તો તૈયાર થઈ જાઓ। તો આપણે સૌથી પહેલાં જ્હોન કેનવાળા જે વાક્યો છે, કેન છે કરી શકવું, કેન નોટ એટલે ન કરી શકવાવાળો વાક્યો છે એ આપણે અત્રે આ ફકરામાંથી સમજીએ છીએ। મિત્રો, તમારા વ્યવહારમાં પણ તમે ઘણા બધા કાર્યો કરી શકો છો, તેમાં કેન વાપરો, ન કરી શકતા વાક્યોમાં કેન નોટ વાપરો। હવે આપણે આ ફકરાના વાક્યો અહીંયા લખીએ। હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ, હી કેન રાઇડ અ મોનોસાઇકલ અને હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ। આ જે ત્રણ વાક્યો છે એ કેનવાળા છે જે આપણે અત્રે રજૂ કર્યા। કેન નોટવાળા હી કેન નોટ રાઇડ અ હોર્સ, હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ અને હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ। આ ત્રણ વાક્યો કેન નોટવાળા છે, એ કેન નોટવાળા સેક્શનમાં આવશે। હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો આ જે વાક્યો છે એ ઉપરથી તમે પોતાના વ્યવહારના પણ વાક્યો બનાવી શકો છો। તો આગળની એક્ટિવિટી હવે જોઈએ બી, વર્ક ઇન ગ્રુપ્સ। ગ્રુપમાં જ કામ કરવાનું છે। લિસ્ટ 5 ડિફરન્ટ વેઝ ઇન વિચ યુ કેન એડ યુઝ અ રૂલર। તમે રૂલર વાપરીને શું કરી શકો છો, શું નથી કરી શકતા એવા વાક્યો બનાવવાના છે। થિંક ડિફરન્ટલી, યુ કેન રાઇટ મોર આન્સર્સ એન્ડ પુટ ધેમ ઓન અ નોટિસ બોર્ડ। અહીંયા તમે રૂલર એટલે માપપટ્ટી, ફૂટપટ્ટીથી શું કરી શકો છો એ યુ કેનમાં લખવાનું છે, શું નથી કરી શકતા એ યુ કેન નોટમાં લખવાનું છે। તમને એક એક એક્ઝામ્પલ અત્રે આપેલું છે। દાખલા તરીકે યુ કેનનું જે એક્ઝામ્પલ તમને આપ્યું છે, વી કેન ડીગ અ હોલ વિથ અ રૂલર। તમે માપપટ્ટીથી ખાડો ખોદી શકો છો, બરાબર ને? તો એ કરી શકો છો, તો યુ કેનમાં આવ્યું। કેન નોટમાં લખ્યું છે વી કેન નોટ ડ્રો અ સર્કલ વિથ અ રૂલર। તમે માપપટ્ટી વડે સર્કલ નથી દોરી શકતા એટલે ગોળ નથી દોરી શકતા, તો એ કેન નોટમાં આવ્યું। હવે મિત્રો, આવા વાક્યો તમારે પણ વિચારવાના છે। ચલો સૌથી પહેલાં આપણે કેનવાળા વાક્યો વિચારીએ। તો વી કેન ડ્રો અ સ્ટ્રેટ લાઇન વિથ અ રૂલર। માપપટ્ટીથી આપણે સ્ટ્રેટ લાઇન એટલે સીધી લાઇન દોરી શકીએ છીએ, બરાબર ને? આપણે બીજું વાક્ય વિચારીએ। વી કેન મેઝર ફેબ્રિક વિથ અ રૂલર। આપણે ફેબ્રિકને
રૂલર વડે માપી શકીએ છીએ. વી કેન ડ્રો અ સ્ક્વેર વિથ અ રૂલર. આપણે રૂલરથી ચોરસ દોરી શકીએ છીએ. અને છેલ્લું વાક્ય બને વી કેન સ્પ્લિટ પેપર વિથ અ રૂલર. આપણે રૂલરથી પેપરને ફાડી શકીએ છીએ. તો આ પ્રકારના વાક્યો આપણે બનાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, કેન નોટ એટલે કે તમે રૂલરથી શું નથી કરી શકતા એ પ્રકારના વાક્યો બનાવીએ. વી કેન નોટ ડ્રો અ કર્વ લાઇન વિથ અ રૂલર. તમે રૂલરથી કર્વ લાઇન નથી દોરી શકતા. વી કેન નોટ કટ ફેબ્રિક વિથ અ રૂલર. આપણે ફેબ્રિકને રૂલરથી કાપી શકતા નથી. વી કેન નોટ ડ્રિંક વોટર વિથ અ રૂલર. આપણે ફૂટપટ્ટીથી માપપટ્ટીથી પાણી નથી